કે 30 વર્ષની કારકિર્દીની અંદર પહેલી વખત તમે કોઈ એવો ફોરેન્સિક રિપોર્ટ જોયો પોસ્ટમોર્ટમનો કે જેના અંદર અનેક એવા રહસ્યો હતા કે 42 ઈજા હોય અને શરીરના તમામ સાઈડ ઉપર હોય, આગળ પાછળ ઉપર, પ્રાઇવેટ પાર્ટ તો નીચે આવે. તમામ ઈજાઓ ફોરેન્સિક રિપોર્ટમાં એન્ટીમોર્ટમ એટલે વ્યક્તિ જ્યારે જીવિત હતા ત્યારની બતાવવામાં આવી છે. સાઇટ ઓફ ક્રાઇમ જે છે, જ્યાં બનાવ બન્યો છે ત્યાં રસ્તા ઉપર લોહી કે ટીસ્યુ કે કાંઈ પોલીસે હજી મેળવ્યું નથી. આખું કન્ક્લુઝન શું આવ્યું? તમે કયા મુદ્દા બાકી રાખ્યા છે? આટલા મુદ્દા કેમ બાકી રાખ્યા? કેમ માત્ર 4-5 મુદ્દા આધારિત તપાસ થઈ? ટાયર માની લો, ટાયર ફરી ગયું છે તો વ્હીલની જે ઇમ્પ્રેશન ચામડી ઉપર આવી હોય, આ તમામ વસ્તુ બાબત પોલીસે તપાસ કરી હોય એવું દેખાતું નથી. જો સીબીઆઈ તપાસ આવે તો આ તમામ મુદ્દા આધારિત એક બાદ એક સ્ટેપ બાય સ્ટેપ તપાસ થાય કે નહીં? સીબીઆઈ ને કોઈ વિશેષ પાવર નથી કે જે પોલીસ પાસે ન હોય. ગોંડલની અંદર રાજકુમાર જાટના મોતના મામલે એક બાદ એક રહસ્યો એ ખુલીને સામે આવી રહ્યા છે. પરંતુ જેટલા રહસ્યો છે એ ખુલીને જેમ જેમ સામે આવે છે તેમ તેમ નવા રહસ્યો એ ઘેરાતા જઈ રહ્યા છે. જો કે પહેલા એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો જેમાં 42 જેટલી ઈજાના નિશાનો મળ્યા. ત્યારબાદ આખી આ ઘટનાની અંદર ફોરેન્સિક રિપોર્ટ પણ આવ્યો અને એ ફોરેન્સિક રિપોર્ટ આવતાની સાથે એલસી પણ દાખલ કરવામાં આવી છે. જો કે આ સમગ્ર મામલે સિનિયર ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર હેમાંગ વસાવડા મારી સાથે છે. ચર્ચા એટલા માટે એમની સાથે કરવી છે કેમ કે 2 દિવસ પહેલાં ડૉક્ટર હેમાંગ વસાવડાનું એક નિવેદન સામે આવ્યું હતું અને એ નિવેદન સાંભળતા અમે પણ વિચાર કરતા રહ્યા કે જો ડૉક્ટર હેમાંગ વસાવડાએ 30 વર્ષની કારકિર્દીની અંદર એમને જો આવો કોઈ ફોરેન્સિક રિપોર્ટ ન જોયો હોય તો ખરેખર આ રિપોર્ટની અંદર કંઈક ને કંઈક તો છે કે જેના કારણે તેમને આ નિવેદન આપ્યું. સીધી જ ચર્ચા તેમની સાથે જ કરવી છે. સર, સ્વાગત છે પહેલાં તો ન્યૂઝરૂમમાં આપનું. હેમાંગભાઈ, તમારું એ નિવેદન મારે ચર્ચા પહેલાં ત્યાંથી જ શરૂ કરવી છે. તમે જે નિવેદન આપ્યું હતું કે 30 વર્ષની કારકિર્દીની અંદર પહેલી વખત તમે કોઈ એવો ફોરેન્સિક રિપોર્ટ જોયો પોસ્ટમોર્ટમનો કે જેના અંદર અનેક એવા રહસ્યો હતા. 42 ઈજાઓ છે. હા, શરીર ઉપર 42 ઈજાઓ છે. શરીરના આગળના ભાગે છે, પાછળના ભાગે છે, માથામાં છે અને પ્રાઇવેટ પાર્ટ એટલે જે આપણું મળદ્વાર કહેવાય ત્યાં પણ એને ઈજા છે. આવી ઈજાવાળો રિપોર્ટ મેં એક્સિડન્ટના કેસમાં પહેલી વાર મારી જિંદગીમાં જોયો કે 42 ઈજા હોય અને શરીરના તમામ સાઈડ ઉપર હોય, આગળ પાછળ ઉપર, પ્રાઇવેટ પાર્ટ તો નીચે આવે ત્યાં. એટલે જરા આશ્ચર્યકારક મને લાગ્યું કે સામાન્ય રીતે એક્સિડન્ટ થાય, ઇમ્પેક્ટ થાય, માણસ ફેંકાઈ જાય અથવા નીચે આવી જાય, વાહનની એક જ ઇમ્પેક્ટ હોય. 42 ઈજા કેમ થઈ? આગળ થઈ તો પાછળનો ભાગ સબૂત હોવો જોઈએ. પાછળ મણકામાં ફ્રેક્ચર છે ને બધી ઈજાઓ છે. એટલે આખો જે સીન ઓફ ક્રાઇમ છે એ પોલીસે ગળે ઉતરે એ રીતે બતાવવું બહુ જરૂરી છે. એક જ એવી શક્યતા જોઉં છું કે ભટકાણા પછી ઉડીને કોઈ દિવાલ સાથે અથવા લોખંડના જે રોડ ડિવાઈડર હોય એની સાથે જોરથી ભટકાણો હોય એવી એક પોસિબિલિટી ખરી. પણ હંમેશા ગુનો હોય જ્યારે કોઈ પણ, ત્યારે ફોરેન્સિક મેડિસિન એટલે અમારું શાસ્ત્ર અને પોલીસ શાસ્ત્ર એ મળીને જે કઈ ક્વેરીઓ ઊભી થઈ છે એ સોલ્વ કરવી જરૂરી બને છે. એટલે પોલીસે સીન ઓફ ક્રાઇમ જે બન્યો છે એના વિશે ડિટેલ વાત કરવી જ પડે. નહીતર જ્યારે મેટર કોર્ટમાં જાય ત્યારે ફરિયાદ પક્ષને હંમેશા નુકસાન થતું હોય છે. હેમાંગભાઈ, જે ઈજાઓના નિશાન આવ્યા 42 જેટલા ઈજાના નિશાન આવ્યા, ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે આવ્યો એ રિપોર્ટની અંદર કેટલાક ઈજાના નિશાન અંતર્ગત એવી પણ વાત કરવામાં આવી હતી કે રાજકુમારના મોતના પહેલાના ઈજાના નિશાન હોય અથવા એવી લાઈનો લખવામાં આવી હતી કે જેને 12 કલાક 24 કલાક જેટલો સમય થઈ ચૂક્યો હોય, ઘાટા નિશાનો પડી ચૂક્યા હતા. નહીં, મૃત્યુ પછીના નિશાનોનું જેમ મેં કીધું કે માત્ર પોસ્ટમોર્ટમ કર્યું તો એ ઈજાઓ મૃત્યુ પછીની છે. એટલે જે ઈજાઓ બનાવ અથવા દુર્ઘટનાથી થઈ છે એ તમામ ઈજાઓ ફોરેન્સિક રિપોર્ટમાં એન્ટીમોર્ટમ એટલે વ્યક્તિ જ્યારે જીવિત હતા ત્યારની બતાવવામાં આવી છે અને ફ્રેશ છે એવું લખવામાં આવ્યું છે, પણ ડ્યુરેશન લખવામાં આવ્યું નથી. બીજું કારણ કહું
કે કઠણ કોથળ પદાર્થથી થયેલી ઈજાઓ છે એવું લખ્યું છે. મેડિકલ સાયન્સના નિયમ મુજબ કઠણ બોથડ પદાર્થ એટલે લાકડી છે, પાઇપ છે, ધોકો છે એ હોઈ શકે. વાહન અકસ્માતમાં ઇમ્પેક્ટ વાળી વસ્તુ જો ગ્રીલ હોય અથવા લોખંડનો બાર હોય વાહન ઉપરનો, તો એ જ કઠણ બોથડ પદાર્થમાં સમાવેશ થઈ શકે. પણ પેનલ ડોક્ટર્સ જે છે 3 જણા, એને મૃત્યુના કારણમાં વાહન અકસ્માતથી આવી ઈજાઓ થઈ છે એવું લખ્યું નથી. વાત ખુલ્લી મૂકી દીધી છે. કઠણ બોથડ પદાર્થ થયેલી ઈજાથી મૃત્યુ થયું છે એટલી જ વાત લખી છે. સામાન્ય રીતે અમે જયારે મેડિકો લીગલ સર્ટિફિકેટ આપતા હોઈએ અથવા પોસ્ટમોર્ટમ રિપોર્ટ બનાવતા હોઈએ ત્યારે એવી વાત આવે કે ઉપરોક્ત તમામ ઈજાઓ વાહન અકસ્માતમાં સંભવી શકે. આ જે સેન્ટેન્સ છે એ આ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લખવામાં આવ્યું નથી. એટલે ઈજા કઈ રીતે થઈ એ વાત ઉપર ફાઇનલ કન્ક્લુઝન પેનલ ડોક્ટરોએ આપ્યું નથી. તો આમાં ફાઇનલ કન્ક્લુઝન બાકી છે. તો આમાં રાજકોટ પોલીસની કામગીરી જો કહી શકાય તો અમુક જગ્યાઓ ઉપર થોડી ઉતાવળ ભરી છે અને અમુક જગ્યાએ થોડીક ઢીલાસ પૂરતી મૂકી હોય એવું ના લાગી શકે? જો હજી મેં જે વાત કરી છે આપને પણ કરું છું, માધ્યમોમાં કરી છે, પ્રજા સમક્ષ પણ મૂકું છું કે પોલીસે ઘણી બધી વાત હજી તપાસની બાકી રાખી છે. દાખલા તરીકે બસ પકડાણી છે, 5.5 ફૂટનો માણસ બસ હારે ભટકાય તો 5.5 ફૂટની ઇમ્પ્રેશન આવવી જોઈએ. જે ડેન્ટ પડે, ગોબો પડે એ માણસની હાઈટ પ્રમાણે પડવો જોઈએ, અથવા 42 ઈજા થઈ છે ત્યારે. એટલે એ વાત હજી એ લોકોએ કરવાની બાકી છે. બીજું કે બસ ઉપર લોહી ચોંટવાનું, મસલ ટીસ્યુ એટલે જેને આપણે માઉસના લોચા કહીએ છીએ, વાળ એ કઈ ગોત્યું નથી. સાઇટ ઓફ ક્રાઇમ જે છે, જ્યાં બનાવ બન્યો છે ત્યાં રસ્તા ઉપર લોહી કે ટીસ્યુ કે કાંઈ પોલીસે હજી મેળવ્યું નથી. અને છેલ્લી વાત કે જ્યારે આટલું જોરથી ભટકાણા હોય તો બસના જે કલરની પોપડીઓ છે એ ટીસ્યુમાં આવી જતી હોય છે, અથવા કોઈ પાર્ટ તૂટીને ટીસ્યુમાં ઘૂસી જતો હોય છે વાનનો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ પણ નથી. મેં મારી 30 વર્ષની કારકિર્દીમાં આવા ઇમ્પેક્ટ વાળા અકસ્માત કેસ આવે તો સફેદ કલર કે કાલા કલર કે કલરની પોપડીઓ કાઢીને પોલીસને આપી હોય કે આ વાહન છે એ સફેદ કલરનું હતું કે લીલા કલરનું હતું. એ વાત પણ આ પોસ્ટમોર્ટમમાં ક્યાંય ટીસ્યુમાંથી કશું રિકવર થયાની વાત લખાણી નથી. અગત્યની વાત એ છે કે જે પહેલો પોસ્ટમોર્ટમ રિપોર્ટ થયો જે હજી સુધી બહાર આવ્યો નથી, એ પણ ક્વોલિફાઈડ ડોક્ટર હતા, ગવર્મેન્ટમાં જ થયું હતું પહેલું પોસ્ટમોર્ટમ. એનો રિપોર્ટ બહાર આવે પછી જે આમાં કોઈ કોન્ફ્લિક્ટ છે અથવા ત્રુટીઓ છે એ મેચ થઈ શકે. એટલે આ આખા બનાવને પૂરેપૂરો સ્થાપિત કરવા માટે પોલીસે હજી ઘણા બધા મુદ્દે તપાસ કરવાની જરૂર છે એવું એક ફોરેન્સિક એક્સપર્ટ તરીકે મને લાગે છે. બીજા જે મુદ્દા પોલીસે બતાવવાના છે એ છે કે વ્યક્તિ રાજકોટથી અમદાવાદ તરફ જાય છે, બસ અમદાવાદથી રાજકોટ તરફ આવી છે અને એને ઉડાડ્યો છે એટલે ફ્રન્ટ કોલિઝન થયું છે, અથવા ચાલીને જાય છે અને પાછળથી ઉડાડ્યો છે એ બેક કોલિઝન છે. આ પણ વાત સ્પષ્ટ કરવી પડશે, કારણ કે કોલિઝન પ્રમાણે ઈજાઓ ની કોરિલેશન કરી શકાય છે. એટલે આ તપાસમાં ઘણા એવા મુદ્દા છે જેમ મેં કીધું એમ ટિશ્યુમાંથી કલર ઇમ્પ્રિન્ટ કાંઈ નીકળ્યું હોય, પોપડી કોઈ પાર્ટ તૂટીને અંદર ઘૂસી ગયો હોય, ટાયર માની લો ટાયર ફરી ગયું છે તો વ્હીલની જે ઇમ્પ્રેશન ચામડી ઉપર આવી હોય, આ તમામ વસ્તુ બાબત પોલીસે તપાસ કરી હોય એવું દેખાતું નથી. સાઇટ ઓફ ક્રાઇમ જગ્યા ઉપરથી પણ વસ્તુઓ ભેગી કરી હોય કે ભાઈ અહીં લોહી પડ્યું છે, અહીં માઉસના લોચા પડ્યા છે, એ પણ દેખાતું નથી. અને જે રીતે બસની કન્ડિશન છે એ જોતા સીધો મોટો ઇમ્પેક્ટ પણ દેખાતો નથી, કારણ કે આપ પણ ઘણા બધા વાહન અકસ્માતના વિડીયો ફૂટેજ ને બધું જોતા હશો
આટલા જોરથી 42 ઈજાઓ થાય, એટલા જોરથી માણસ જો ભટકાણો હોય તો ખાલી બમ્પર ઉપર જ ઘસારો આવે, એની જાળી બેસી ગઈ હોય, આગલો કાચ તૂટી ગયો હોય, આ તમામ વસ્તુઓ બનતી હોય છે. એટલે આ એક્સપ્લેનેશન પણ પોલીસે ગોતવું પડશે કે બસને કોઈ એવું ગંભીર નુકસાન કેમ ન થયું. એક 80 કિલોના 6 ફૂટ ઊંચા માણસને ઉડાડ્યા પછી બસમાં ગોબા પડ્યા કે નહીં, એની હેડલાઇટ તૂટી કે નહીં, આ કોઈ વસ્તુઓ દેખાતી નથી. સર, આગામી સમયની અંદર જો કોર્ટની અંદર પોલીસ જાય અને તમામ પુરાવા મૂકે કે અમને આટલા પુરાવા મળ્યા છે ને અમે આધારિત તપાસ કરી છે, તો કોર્ટની અંદર પણ એવા અવલોકન થાય ને કે જેમ અત્યારે આપણે ચર્ચા કરી કે આટલા પુરાવા તમે મૂક્યા તો આખું કન્ક્લુઝન શું આવ્યું, તમે કયા મુદ્દા બાકી રાખ્યા છે, આટલા મુદ્દા કેમ બાકી રાખ્યા, કેમ માત્ર 4-5 મુદ્દા આધારિત તપાસ થઈ? એમ પોલીસને એક વિશેષ નિવેદનનો અધિકાર છે. ભલે આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડોક્ટરોએ વાહન અકસ્માતથી ઈજા થઈ જવું લખ્યું નથી, પણ વિશેષ નિવેદન લઈને એ વાત પોલીસ હજી પણ સ્પષ્ટ કરી શકે એમ છે કે તમારા મતે આ ઈજાઓનું કારણ શું દેખાય. તમે માત્ર ઈજા લખી છે, કઠડ બોથડ પદાર્થ લખ્યો છે, નથી એવું લખ્યું કે આ એસોલ્ટ એટલે હુમલાથી થયેલી ઈજા છે, નથી એવું લખ્યું કે આ વાહન અકસ્માતની ઈજા છે. તો પોલીસ વિશેષ નિવેદન લઈ અને ડોક્ટરો પાસેથી લઈ શકે છે. મેં જે કીધું મુદ્દાઓ જો એમને યોગ્ય લાગે તો પોલીસે આ બધા જ મુદ્દાઓ ઉપર કામ કરવાનું બાકી છે અથવા જાહેર નથી કર્યું. સાઇટ ઓફ ક્રાઇમ ઉપરથી શું મળ્યું છે, ઇમ્પ્રેશન ઓફ બ્લડ ઓન વ્હીકલ મળી છે કે નહીં વાહન ઉપર, અને ફોરેન્સિક મેડિસિન તો એટલું તૈયાર છે કે બસ ધોઈ હોય ને પાણીથી તોય ત્યાંથી બ્લડના સ્ટેજ ફોરેન્સિક એક્સપર્ટ ગોતી કાઢે. એટલે પોલીસે એ કર્યું છે કે નહીં એ પણ જરૂરી છે. ઇવન મેં જેમ કીધું એમ કે બોડીમાંથી ટિશ્યુઓ જે છે એનું પહેલા પોસ્ટમોર્ટમમાં ટિશ્યુમાંથી કોઈ કલર ઇમ્પ્રેશન કે કઈ પાર્ટ કે કઈ મળ્યું છે કે નહીં, એ પહેલા પોસ્ટમોર્ટમનો રિપોર્ટ બહાર આવે તો આપણને ખબર પડે. હજી પહેલા પોસ્ટમોર્ટમ બીજો બહાર આવી ગયો, પહેલો હજી બહાર નથી આવ્યો, અને મને જે જાણ થઈ છે એ પ્રમાણે પરિવારને પણ હજી રિપોર્ટ પહેલા પોસ્ટમોર્ટમનો મળ્યો નથી. સર, આ ઘટનાની અંદર રાજસ્થાનની અંદર ખૂબ વિરોધ થઈ રહ્યો છે, આપને પણ જાણ છે. રાજસ્થાનની અંદર સીબીઆઈ તપાસની માંગ થઈ રહી છે. જો સીબીઆઈ તપાસ આવે તો આ તમામ મુદ્દા આધારિત એક બાદ એક સ્ટેપ બાય સ્ટેપ તપાસ થાય કે નહીં? નહીં, જો સીબીઆઈ ને કોઈ વિશેષ પાવર નથી કે જે પોલીસ પાસે ન હોય. વાત એટલી જ છે કે આ જે ત્રુટીઓ છે એ પોલીસ પોતે ગોતી કાઢે. હું જે માધ્યમોમાં ચર્ચા કરી એની ઉપર કામ કરે, એની ઉપર આગળ તપાસ કરે, અને જે કઈ વાતો ઉભી થાય છે આ ફોરેન્સિક પોસ્ટમોર્ટમના મુદ્દામાંથી તો એ પોલીસ કરી શકે એમ છે. એવો કોઈ કાયદો નથી કે ક્યાંક પોલીસ તપાસ આટલી જ થાય અને સીબીઆઈ આખી તપાસ કરે. એટલે ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ એ લોકો કઈ રીતે વિચારે છે આ મુદ્દા ઉપર. હું એવું નથી કહેતો કે મારા જ મુદ્દા વિચારવા જોઈએ. હું કઈ ગુજરાતનો એકમાત્ર એક્સપર્ટ નથી, સરકારમાં પણ ઘણા બધા એક્સપર્ટ છે. તો એ લોકો સાથે વાત કરીને આ જે બધા ખૂટતી કડીઓ છે એ પોલીસ પણ ગોઠવી શકે છે. બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ડોક્ટર હેમાંગ વસાવડા જોડાયા હતા, જેમણે આખી વાત જણાવી, એક એક મુદ્દા જણાવ્યા કે આટલી ત્રુટીઓ રહી ચૂકી છે, પરંતુ જો એ ત્રુટી આધારિત કામગીરી કરવામાં આવે અને તેના આધારિત જો રિપોર્ટ બનાવવામાં આવે તો આખી આ ઘટનાનું કન્ક્લુઝન જે છે, જે રહસ્યો ઘેરાઈ રહ્યા છે એ ખુલીને સામે આવે. જે એક્સપર્ટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ કર્યું છે એ પણ સિનિયર છે, એ પણ એક્સપર્ટ છે એમની ફિલ્ડની અંદર. એમને અત્યાર સુધીની અંદર અનેક ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કર્યા છે, પરંતુ જે થોડી ઘણી ત્રુટીઓ છે કે અકસ્માત થાય તો 42 ઈજાઓ પહોંચે, આવું ભાગ્યે જ ક્યારેક કોઈ ઘટનાની અંદર જોવા મળતું હોય છે. પરંતુ આ ઘટનાની અંદર આવું જોવા મળ્યું છે. તો એવું તો કયું અકસ્માત થયું? બસે આગળથી ઠોકર મારી, પાછળથી ઠોકર મારી. જો આગળથી ઠોકર મારી છે તો પાછળના ભાગે એવો કયો બોથડ પદાર્થ અથડાણો છે, અથવા તો જે જગ્યા ઉપર ઘટના બની છે કુવાડવા બ્રિજ પાસે, એ બ્રિજ નજીક કોઈ પુરાવા મળ્યા કે શું?
બસની સાથે કેટલી લોહી ત્યાં ચોંટ્યું છે, કલર બસનો જે છે તે ચામડી ઉપર મળ્યો કે નહીં, આ તમામ અંગે વાતો અંગે રહસ્યો ઘેરાઈ રહ્યા છે. અને ઘેરાયેલા રહસ્યો વચ્ચે બીજો જે ફોરેન્સિક રિપોર્ટ કરવામાં આવ્યો હતો એ સામે આવ્યો છે. પહેલું પ્રાથમિક પોસ્ટમોર્ટમનો રિપોર્ટ હજી સામે નથી આવ્યો. ક્યાંક એ સામે આવે તો બંને વચ્ચે કન્ક્લુઝન જે થઈ રહ્યું છે, જે આખું વિવાદ, આખી જે રહસ્યો ઘેરાઈ રહ્યા છે એ ખુલીને સામે આવી તેવી શક્યતા લાગી રહી છે. તમારું શું માનવું છે અમારી આ વાતને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.